એક દિવસ સમુદ્રના કિનારે ચાલવા માટે નીકળ્યા અને સમુદ્રના કિનારે જતા જતા સૂર્ય ઉદિત થયો. સૂર્યનું ઉગવું પાણીની વહેણનું એટલે એક વહેણ આવ્યું પાણીનું, લહેર પાણીની આવી અને બિલકુલ એ જ સમયે એ લહેર આવી અને પાછી જતી રહી. સૂર્ય ઉગ્યો, એક ખાડો હતો, એ ખાડાની અંદર પાણી ભરાઈ ગયું. વહેણના આવવાથી એ લહેર પાછી જતી રહી અને રવિન્દ્રનાથ ટાગોરે આ દ્રશ્ય જોયું. સૂર્યનો પ્રકાશ એ સમુદ્ર ઉપર પણ એટલો પડી રહ્યો હતો અને જે ખાબોચિયું હતું, જેની અંદર પાણી હતું, એની અંદર પણ એટલો જ પડી રહ્યો હતો. મનની અંદર વિચાર આવ્યો કે હું અહીંયા સુધી પહોંચેલો મહાપુરુષ, આ સૂર્યની અંદર જો સમાનતા હોય તો હું બાજુવાળા સાથે દ્વેષ રાખું. એ પોતે આવ્યા, ત્યાંથી ફરીને આવી અને સીધા પાડોશી ત્યાં ગયા અને જેમ લાકડી પડે એમ રવિન્દ્રનાથ ટાગોર એને પગે લાગ્યા. પછી એ પાડોશી જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી સૌથી પહેલા ઉભા થઈ અને રવિન્દ્રનાથ ટાગોરને પગે લાગ્યા. તમે જ્યાં સુધી જીવનની અંદર નિષ્કામતા ન લાવી શકો, હકીકતની અંદર સમસ્યા એ થઈ છે કે આપણે એ ભૂલી ગયા છીએ કે આપણે જવાનું ક્યાં છે. ભટકાવ જીવનની અંદર જે ભટકી રહ્યા છે. હું અવારનવાર શબ્દ વાપરતો આવ્યો છું કે આપણું જીવન છે ને પેલા બસના કંડક્ટર જેવું થઈ ગયું છે. એ કંડક્ટરને જવાનું ક્યાંય ન હોય પણ એને મુસાફરી રોજ નહીં હોય. એને ક્યાંય જવાનું હોય નહીં પણ એ મુસાફરી રોજ કરે. એમ આપણે છે ને જવાનું ક્યાં છે ને એ ભૂલી ગયા છે આપણે. મને જ્યોર્જ બર્નાર્ડ શોના જીવનની અંદર બનેલો પ્રસંગ એક બહુ ગમ્યો. જ્યોર્જ બર્નાર્ડ શો એક દિવસ ટ્રેનની મુસાફરી કરવા માટે અમેરિકાનો બહુ પ્રસિદ્ધ લેખક, એ મુસાફરી કરવા માટે નીકળ્યો. ટિકિટ લઈને પોતાની જગ્યા ઉપર બેઠો. થોડીક વાર રહે એટલે ટીસી પેલા ટિકિટ માટે આવીને કહે ભાઈ મને ટિકિટ બતાવો. ખીચા ખંખોલી જોયા આપણે, ટિકિટ ક્યાંક મુકાઈ ગઈ એટલે મળી. પેલાને કીધું ભાઈ હું જ્યોર્જ બર્નાર્ડ શો ટિકિટ લઈને બેઠો હતો તો મને ખબર નહીં આ ટિકિટ મારાથી ક્યાંક મુકાઈ ગઈ છે. એટલે પેલા ટિકિટ ચેક કરવા વાળા કીધું ભાઈ સાચી વાત છે, તમારે જેવો મોટો માણસ આટલી નાની મુસાફરીમાં ટિકિટ લીધા વગર થોડો બેસે, ટિકિટ લઈને જ બેસે. તમે ચિંતા ન કરો, તમે જો તમારી પાસે ટિકિટ મળે તો ઠીક છે. એટલે ટિકિટ મળે તો ઠીક છે એમ કહીને પેલો જતો રહ્યો. એ જ્યોર્જ બર્નાર્ડ શો ટિકિટ શોધી પણ મળી નહીં. પેલો એક ટકો જોઈને પાછો આવ્યો, કીધું મળી કે ના નથી મળી. બોલે તમે ચિંતા ન કરો, હમણાં સ્ટેશન આવશે, સ્ટેશન ઉપર ઉતરી અને 10 મિનિટ ટ્રેન રોકાશે, તમારે જ્યાં જવું હોય તેની ટિકિટ લઈને પછી પાછા બેસી જશે. આટલું કહીને પેલો ટીસી બીજા ડબ્બાઓની અંદર ટિકિટ ચેક કરવા માટે જતો રહ્યો. 1, 2, 3 ડબ્બાને ચેક કરતા ટીસી પાછો આવ્યો તો જોયું કે જ્યોર્જ બર્નાર્ડ શોના બધા કપડા, બધી વસ્તુને કાઢી અને ટિકિટને શોધે. એટલે ટીસીએ કીધું કે તમે આટલી બધી ચિંતા ન કરો, તમે ટિકિટ લઈને જ બેઠા હો, તમારે જો મોટો માણસ ટિકિટ લીધા વગર ક્યારેય બેસે નહીં, તમે કામ કરો ઉતરીને ટિકિટ લઈ લેજો. જ્યોર્જ બર્નાર્ડ શોએ સાંભળ્યું કરી નાખ્યું. એટલે પેલાને એવું થયું કે સાંભળ્યું નથી, પેલો બીજી વખત બોલ્યો. તોય જ્યોર્જ બર્નાર્ડ શોએ કોઈ જવાબ ન આપ્યો. પેલો ત્રીજી વખત બોલ્યો. એ ત્રીજી વખત બોલ્યો ને એટલે જ્યોર્જ બર્નાર્ડ શોએ પોતાનો જે બધો સામાન હતો એ બધો મૂક્યો પડતો અને પેલાની સામે જોઈને કહે કે ભાઈ હું ટિકિટ લઈને બેઠો તો એ વાત સાચી, તો મને એમ કહે છે કે આગળના ડબ્બામાં સ્ટેશન ઉપર ઉતરી અને ટિકિટ લઈને બેસી જજો, એ વાત સાચી, પણ હું ટિકિટ એટલા માટે શોધી રહ્યો છું, હકીકતમાં હું એ ભૂલી ગયો છું કે મારે ઉતરવાનું છે. આપણા જીવનની અંદર સમસ્યા એ છે આપણે એ ભૂલી ગયા છીએ કે આપણે જવાનું ક્યાં